શ્રી ભુલાભાઈ રામાભાઈ સ્મારક સાર્વજનિક હોસ્પિટલ બામણીના લાભાર્થી સ્વર્ણિમ ગ્રુપ ગરબા મહોત્સવ 2025નું વિધિવત ખાતમુહૂર્ત બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું। આજ રોજ યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ અધ્યક્ષ તરીકે હાજર રહ્યા હતા। આ અવસરે સુરત જિલ્લા પંચાયત અધ્યક્ષ ભાવિનીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક, બારડોલી નગરના આગેવાનો, સ્વર્ણિમ ગ્રુપના આયોજકો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વર્ણિમ ગ્રુપ ગરબા મહોત્સવ માત્ર સાંસ્કૃતિક જ નહીં પણ સામાજિક સેવા સાથે પણ જોડાયેલા મહોત્સવ બની ગયો છે, જેનાથી સ્થાનિક હોસ્પિટલ અને સમાજને સીધો લાભ મળશે। રિપોર્ટર કૈલેશ કુમાવત, બારડોલી। જય માતાજી। છેલ્લા 10 વર્ષથી સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રીનું આયોજન બારડોલીની અંદર કરી રહ્યા છે। આ વર્ષે બી સ્વર્ણિમ ગ્રુપ ખૂબ ભવ્ય આયોજન સાથે નવરાત્રી કરવા જઈ રહ્યું છે, ત્યારે બારડોલીની નગર અને બારડોલી તાલુકાની જનતાને મારે એટલી જ વિનંતી છે કે અમે જે ભવ્ય આયોજન કરીએ છીએ એની અંદર વિશાળ અમારી પાસે પાર્કિંગની વ્યવસ્થા છે, સારામાં સારો અમે ગ્રાઉન્ડ છે અમારી પાસે, અને વિશેષ કરીને તો જો બહેનો છે એની સેફટી જો કહી શકાય તો અમારા ગ્રાઉન્ડમાં છે ને અમે એમની ખૂબ જ કાળજીઓ રાખીએ છીએ। તો આપ જનતાને એક અપીલ એવી છે કે અમારા ગ્રાઉન્ડ પર આવી આપ નવરાત્રિની મોજ માણો એવી અપેક્ષા રાખીએ છીએ। છેલ્લા 10 વર્ષથી સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે ને આ વર્ષે 2025માં પણ ખૂબ સરસ કઈ અલગ રીતે આયોજન કરવા જઈ રહ્યા છે। તો બારડોલીના ધર્મ પ્રેમી, નવરાત્રી પ્રેમી સર્વને અમારે અપીલ છે કે તમે સ્વર્ણિમ ગ્રુપમાં પધારો। સ્વર્ણિમ ગ્રુપ આયોજકો વતી અમે જણાવતા આનંદ થાય છે કે અમે છેલ્લા 10 વર્ષથી બારડોલીની અંદર સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યા છે। આ વર્ષે પણ અમે ધાર્મિક આયોજન લઈને આવી રહ્યા છે અને દર વર્ષે અમે નવરાત્રીને પરંપરાગત માતાજીનું ધાર્મિક આયોજન કરતા આવ્યા છે અને આ વર્ષે વિશેષતાની અંદર અમે સાઉન્ડ સેટઅપ જે છે, ઓર્કેસ્ટ્રાનો સેટઅપ છે અને મંડપનું થીમ આયોજન પણ એક બહેતર લઈને આવી રહ્યા છે। તો બારડોલીની જનતાઓને ખાસ અપીલ છે કે અમારા આ આયોજનમાં જોડાવો અને અમને સાથ સહકાર આપો।